विराजमान नवसारी जिल्लाना प्रभारी मंत्री आदरणीय आनंदीबेन, राज्यना कृषि मंत्री श्रीमान बाबूभाई, मंत्री श्री गणपतभाई वसावा, मंत्री श्री नानुभाई, दक्षिण गुजरात मारा मोभी मुरब्बी श्री नरोत्तमभाई, आदिवासीओ माटे हरनिश जीवन खपावनार श्रीमान मंगूभाई, नवसारीना धारासभ्य भाई श्री पीयूषभाई, जलालपुरना धारासभ्य भाई श्री आरसी, संसद सदस्य श्रीमान सीआर पाटिल, सांसद दर्शनाबेन, મહેસાણાના सांसद જયશ્રીબેન, राज्यसभाના સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રીમાન ભરતસિંહજી, મંચ પર વિરાજમાન સર્વે માન્ય ધારાસભ્યશ્રીઓ, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના આગેવાનો, यूनिवर्सिटीना सर्वे महानुभावों, सरकारना सर्वे अधिकारीओ अने विशाल संख्या में पधारेल सौ वाला खेडूत भाईओ ने बहनों, आज 1 મે આપણે ગુજરાતનો સ્થાપના દિવસ ઉજવી રહ્યા છીએ। છેલ્લા 1 મહિનાથી નવસારી જિલ્લામાં આ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે દરેક ગામમાં કોઈ ને કોઈ विकासना कामने प्राधान्य आपवामां आव्युं छे। राज्यना बधा ज मंत्रीओ वाराफरती नवसारी जिल्लामां एमणे गामडा खूंद्या छे। माछीमार भाईओ वच्चे गया छे, आदिवासी भाईओ वच्चे गया छे, शहरी गरीबों ने मळ्या छे, युवानों ने मळ्या छे, खेडूतों ने मळ्या छे। सखी मंडलों द्वारा बहनों उत्कर्ष माटेना कामोने माटे चिंता करी छे। एक प्रकारे विकासनी सरकारनी अनेकविध योजनाओं ने एक साथे एक जिल्लानी अंदर एनी पधरामणी करावानुं अभियान आटला टूंका गाळामां लगभग 1200 करोड़ रूपियाना, आप विचार करो। भूतकाळमां આજથી 15 વર્ષ પહેલા આખા ગુજરાતમાં ખેતીનું બજેટ आखा गुजरात 600 करोड़ नोटू। आज एक जिल्लाना विकास माटे आ सरकार 1200 करोड़ रुपया जेटली मातबर रकमना कामों का खुल्ला मूके का एनो शिलान्यास करे। आप कल्पना करी सको छो
કે અમારામાં વિકાસનું કેટલું મહાત્મય છે. અને ગુજરાતનો સ્થાપના દિવસ અમે 2-5 ગરબા કરીને, દિવસ પ્રગટાવીને, રિબિન કાપીને સરકારની વાહવાહી કરીએ. અહો રૂપમ અહો ધ્વમી, તુમ ભી અચ્છે હમ ભી અચ્છે, એવું બધું કરીને કર્યું હોત તો પણ છાપાના મિત્રોએ સમાચાર છાપ્યા જ હોત, ફોટા છપાણા જ હોત અને વાહવાહી પણ થઈ હોત, ટીવીમાં પણ બધું બતાવ્યું હોત. પણ અમે એમ કરીને અટકતા નથી. સાચ અર્થમાં ગુજરાતની ધરતી પર પરિવર્તન આવે, વિકાસ એક જન આંદોલન બને, વિકાસ જન ભાગીદારીથી થાય, વિકાસ જનહિત માટે થાય, વિકાસ જન જન માટે થાય, એની એક મથામણ આદરી છે. એનું એક ઉત્તમ સ્વરૂપ આ ગુજરાતના સ્થાપના દિનના અવસરે નવસારી જિલ્લાએ અનુભવ્યું છે. હમણાં હું પ્રદર્શન જોતો હતો. મને પોતાને એમ લાગ્યું કે મને સમય ઓછો પડ્યો. કદાચ 3 દાડા હું 3 દિવસ અહીંયા પ્રદર્શનમાં ફરું ને તો પણ ઓછો પડે એટલું બધું જાણવા જેવું આ પ્રદર્શનમાં છે. અને કોઈ ફિલ્મો નથી બતાવી, પેમ્ફલેટ નથી વેચ્યા. પ્રત્યક્ષ જે ખેડૂતોએ, પ્રત્યક્ષ સરકારના જુદા જુદા વિભાગોએ, પ્રત્યક્ષ સરકારની જુદી જુદી યોજનાઓ ધરતી પર કેવી રીતે પરિવર્તન લાવ્યું છે એના જીવતા જાગતા નમૂના અહીંયા મૂકવામાં આવ્યા છે. મારી અહીંયા આવેલા સૌ ખેડૂત મિત્રોને વિનંતી છે કે મારું ભાષણ નહીં સાંભળો તો ચાલશે. આજ આખો દિવસ અનેક કાર્યક્રમો નવસારીમાં થવાના, તેમાં નહીં જાઓ તો ચાલશે. પણ મહેરબાની કરીને કૃષિ ક્ષેત્રે એક જ જગ્યાએ આટલો બધો અનુભવનો અને માહિતીનો ભંડાર હોય એનું આચમન લીધા વિના કોઈ જાય નહીં, એવી મારી વિનંતી છે. કેવા પ્રયોગો કર્યા છે આપણા લોકો. અને વીઘું, 2 વીઘું, 5 વીઘું જમીન, હવે જિંદગી આ જમીનમાં કઈ પૂરું નહીં થાય એટલે ચલો ક્યાંક નોકરી ધંધો શોધીએ, એવા ઈરાદાથી નોકરી ધંધે ચડી ગયેલા લોકો પાછા આવ્યા. ખેતીના નવતર પ્રયોગોને સમજ્યા અને એમણે પોતાને ત્યાં લાગુ કર્યા. અને આજે લાખો રૂપિયાની ખેતી પકવતા થઈ ગયા, કમાણી કરતા થઈ ગયા. મિત્રો, દક્ષિણ ગુજરાતમાં ભૌગોલિક રીતે, કુદરતી રીતે કૃષિના વિકાસ માટે ઉત્તમમાં ઉત્તમ અનુકૂળતાઓ પડેલી છે. એની સામે કચ્છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત, દરિયા કિનારો, ધૂળની ડમરીઓ, અફાટ રણ, જેમાં ક્યારે કોઈ ખેતીનો વિચાર ન કરી શકે, આજે ગુજરાતના આ વિસ્તારોમાં પણ દક્ષિણ ગુજરાતે પણ ટક્કર મારે એવા પ્રયોગો કરનારા ખેડૂતો એના દર્શન થાય છે.
ખાસ કરીને બનાસકાંઠા અને કચ્છમાં તેના ખેડૂતોએ જે કૃષિ ક્રાંતિ કરી છે, અગવડોની વચ્ચે કરી છે. ધૂમ ધપતો તાપ હોય, પાણીનો અભાવ હોય, જમીન રેતાળ હોય, 5 પેઢીઓ કઈ પકવી ન શકી હોય એવી સ્થિતિ હોય ને એમાં રણમાં વન ઉભા કરવાના કામ અમારા ખેડૂતના પસીનાએ કર્યા છે, પરસેવાએ કર્યા છે. અને એ સમય દૂર નહીં હોય મિત્રો, હિન્દુસ્તાન ભરની યુનિવર્સિટીઓ ગુજરાતના ખેડૂતોએ જે વૈજ્ઞાનિક ખેતી તરફનો જોગ વધ્યો છે, ખેતીમાં એને ટેકનોલોજી લાવવાનો જે પ્રયાસ આદર્યો છે, ખેતીની ઉત્પાદકતા વધે, જમીન વધારે ઉત્પાદક બને, ટૂંકી જમીનમાં આખું કુટુંબ કેમ નભે, એક ઉત્તમ પ્રકારનું આર્થિક અને ખેતીનું સંયોજન કર્યું છે. આ મોડેલ પણ ભવિષ્યમાં હિન્દુસ્તાનની યુનિવર્સિટીઓનો અભ્યાસ કરશે, એની ફલશ્રુતિઓ શોધીઓ કાઢશે, એની ખૂબી ખામીનું વિશ્લેષણ કરશે અને જો ઉત્તમમાં ઉત્તમ દસ્તાવેજો સમગ્ર દેશના ખેડૂતોની સામે મૂકશે તો મને વિશ્વાસ છે મિત્રો, આ ભારત માતા સુજલામ સુફલામ છે. આ ભારત માતા બહુરત્ના વસુંધરા છે. આ દેશનો ખેડૂત પુરુષાર્થ કરનારો ખેડૂત છે. એને સાચ માર્ગદર્શન મળે, અનુભવનું ભાથું મળે તો કૃષિ ક્ષેત્રે પણ નવી ક્રાંતિ કરવાનું સામર્થ્ય ધરાવે છે. અને તેથી જ ભાઈઓ બહેનો, ખેતી એટલે ભૂતકાળમાં ખેડૂતના ભરોસે સોંપી દીધેલું કામ હતું અને ખેડૂત પણ પેટ્યું રળવાના ભાગરૂપે ખેતી સાથે જોડાયેલ હતો. કુટુંબ નિભાવવા માટે ખેતી કરીને જિંદગી ગુજારતો હતો. આ રાજ્યના કદાચ 80% ખેડૂતો એવા હશે કે જેને ખબર પણ સુધા નહીં હોય ભૂતકાળમાં કે સરકારમાં પણ કોઈ ખેતીનો વિભાગ હોય છે. કોઈ સ્નાન સૂત્રનો સંબંધ જ નહોતો. ખેતીનું સરકારનું ખાતું એના ઠેકાણે, યુનિવર્સિટીઓ એના ઠેકાણે, વેટરનરી કોલેજો એના ઠેકાણે, ખેડૂત ખેડૂતના ઠેકાણે. આ બધું વેરણ શેરણ પડ્યું હતું. આપણે આ બધી શક્તિઓને ભેગી કરી, ઉત્તમ પ્રયોગોની વાત લોકોને પહોંચાડી. હમણાં હું કેરીનું પ્રદર્શન જોતો હતો. એક મંડપમાં ગુજરાતમાં જ પેદા થયેલી 170 પ્રકારની કેરીઓ ત્યાં છે. 170 પ્રકારની કેરીઓ. મેં કહ્યું કે ભાઈ, રોજ એક વેરાયટી ખાઈએ ને તો એ 6 મહિના સુધી રોજ કેરી ખાવી પડે. ભાઈઓ બહેનો, કેવી દીર્ઘ દ્રષ્ટિ હશે, કેવી પ્રયોગશીલતા હશે આપણા ખેડૂતોની. પણ કોઈ એકાદ ખેડૂતે પ્રયોગ કર્યો હોય અને એના પૂરતો સીમિત રહી ગયો હોય, આપણે એમાંથી બહાર લાગ્યા છે. ભૂતકાળમાં હું નથી માનતો કે કોઈ મુખ્યમંત્રીએ ખેતી માટેના આવા કાર્યક્રમોમાં હાજરી આપી હોય. ભાઈઓ બહેનો, હું એક એવો મુખ્યમંત્રી છું કે જેણે સૌથી વધારે કાર્યક્રમો કર્યા છે તો 3 કર્યા છે. એક શિક્ષણને લગતા, મારા ગયા 12 વર્ષના કાર્યક્રમોનો રેકોર્ડ કોઈ જોઈ લે તો મારા મેક્સિમમ સમય મેં આપ્યો હશે તો શિક્ષણને લગતા કાર્યક્રમોમાં આપ્યો છે. બીજો આપ્યો છે ખેતીને લગતા કામો માટે.
અને ત્રીજો આપ્યો છે પાણીને લગતા કામોમાં. અને ત્રણેય ક્ષેત્રમાં કોઈ કલ્પના ન કરી શકે એટલી મોટી હરણફાળ આ ગુજરાતે ભરી છે. અને આજે જ્યારે ગુજરાત સ્થાપના દિવસ મનાવતા હોઈએ ત્યારે 6 કરોડ ગુજરાતીઓના પુરુષાર્થનું ગૌરવ થવું બહુ સ્વાભાવિક છે. 6 કરોડ ગુજરાતીઓના પુરુષાર્થને નમવાનું મન થાય એ બહુ સ્વાભાવિક છે. આ પરિશ્રમની પરાકાષ્ઠા કરનાર મારા ગુજરાતના ખેડૂતોએ જે ગુજરાતને હર્યું ભર્યું કર્યું છે, આજે એમનું ગૌરવ કરવાનો આ અવસર છે. ભાઈઓ બહેનો, આપણે માત્ર ખેતી સારી થાય ત્યાં અટકવા માંગતા નથી. આપણે ખેત ઉત્પાદન કેમ વધે એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ટૂંકી જમીનમાં પણ દેશની આવશ્યકતા પ્રમાણેની ઉપજ કરવા માટેનું વાતાવરણ બનાવવું જ પડે, અને તો જ ખેડૂતને પણ એ પાલવશે, દેશની જરૂરિયાતો પણ તો જ પૂરી થશે. અને તેથી ઉત્પાદકતા વધારવી એ આપણી પહેલી આવશ્યકતા ઊભી થઈ છે. નહીં તો 125 કરોડનો દેશ, એનું પેટ ક્યાંથી ભરાશે? એની આવશ્યકતાની પૂર્તિ કેવી રીતે થશે? અને જો આપણે મોડા પડ્યા તો કેવા પ્રકારની સ્થિતિ પેદા થશે એનો અંદાજ કરી શકીએ છીએ. બીજી બાબત છે ગુણવત્તાયુક્ત પેદાવાર. વધુમાં વધુ પેદાશ, પણ ગુણવત્તાવાળી પેદાશ, જેથી કરીને બજારમાં એનું મૂલ્ય પૂરતું મળે. આવશ્યકતા પ્રમાણેનું ઉત્પાદન કરવામાં આપણે આગળ આવીએ. ખેડૂતની મહેનત ઘટે, ઉત્પાદનનો ખર્ચો ઘટે, દેખભાળ માટેની પરોજણ ઘટે, કુદરતી સંસાધનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો પડે, કુદરતની પણ રક્ષણ થાય અને આર્થિક સમૃદ્ધિની પણ રક્ષા થાય, એવા એક ઉત્તમ મોડેલને વળવા માટેનો આપણે પ્રયાસ કર્યો છે. અને ભાઈઓ બહેનો, મારે આ જ્યારે ગુજરાતના સ્થાપના દિવસે હું ખેડૂત ભાઈઓ સાથે વાત કરી રહ્યો છું ત્યારે મારે આ પળે ગુજરાતના બધા જ ખેડૂતોનો પણ એમનું ગૌરવ કરવું છે, એમનું અભિનંદન કરવું છે, એમને વંદન કરવા છે. કારણ ખેડૂતના મનની અંદર વર્ષો પહેલા એક ઘર કરી ગયેલી ચીજ પડી હતી. એવી હતી કે ભાઈ વીજળી નહીં હોય તો શું કરીશું, વીજળી વગર કેમ ચાલશે, વીજળી નહીં હોય તો ખેતી થશે કેમ. એના મગજમાં વીજળી એવી ઘૂસી ગઈ હતી, વીજળી એવી ઘૂસી ગઈ હતી કે ખેડૂત જોડે તમે જો વીજળી સિવાયની કોઈ વાત કરો તો તમને કરંટ લાગે, એવી વીજળી એના મગજમાં ઘૂસી ગઈ હતી. મુખ્યમંત્રી બન્યા પછી મેં એક અભિયાન ઉપાડ્યું હતું અને ખેડૂતોનો હાથ જોડીને વિનંતી કરતો હતો, ભાઈ આ વીજળી 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 બધું બંધ કરો, એમાંથી બહાર આવો. શરૂઆતમાં મારા ખેડૂત ભાઈઓ મારી સામે અવાજ ઉઠાવતા હતા, નારાજગી વ્યક્ત કરતા હતા, ગુસ્સો કરતા હતા, પૂતળા બાળતા હતા, ઉપવાસ કરતા હતા, આંદોલન કરતા હતા. એમને એમ થતું કે આ વળી ક્યાંથી આવી ગયા ભાઈ. કેટલાક તો ત્યાં સુધી કહી દેતા હતા કે મોદીએ કોઈ ખેતર જોયું હશે કે આ બધું સમજાવવા નીકળ્યા છે. એટલો બધો વિરોધ હતો અને એને ચગાવવા વાળા ઓછા નહોતા. ગલી મોહલ્લામાં એવા બધા સોપારી લીધેલા તો ઢગલો હોય છે આપણે આવું બધું ચગાવ્યા જ કરી આખો દી. આવા વાતાવરણમાં પણ અમે હિંમત ના હાર્યા
અને અમે ખેડૂતોને સમજાવવામાં સફળ થયા કે ભાઈ ખેડૂતને વીજળી નહીં, ખેડૂતને પાણી જોઈએ, પાણી. દક્ષિણ ગુજરાતમાં પાણી ન હોય આ મુદ્દો સમજવો અત્યારે સમજાવ્યો નથી, કારણ કે આપણે ત્યાં પ્રમાણમાં પાણીની વિપુલતા છે. પણ આના અહીં દક્ષિણ ગુજરાત છોડી દો, મહીથી ઉપરના પટ્ટે જાઓ તો પાણી શું કહેવાય એની બરાબર સમજણ છે. અને અમારા ખેડૂત ભાઈઓએ મારી વાતને સ્વીકાર કર્યો, ધીરે ધીરે કરીને પાણીના મહાત્મ્યને સમજ્યું અને આજે એના સુફળ કચ્છ અને બનાસકાંઠાની રેતભૂમિમાં પણ જોવા મળે છે. ગઈકાલની મારી કચ્છની રેતાળ ભૂમિ આ મારા કિસાનોના પરસેવાથી અભિષિક્ત થવાને કારણે એ રેતાળ ભૂમિ આજે હેતાળ ભૂમિ બની ગઈ છે. ગઈકાલનું રણ આજે દેશનું તોરણ બની ગયું છે. કેમ? અમારા ખેડૂત ભાઈઓએ આ પરિવર્તનનો સ્વીકાર કર્યો. ટપક સિંચાઈનો સ્વીકાર કર્યો. પહેલા પાણી બચાવવાના અભિયાનને એમણે મહત્વ આપ્યું. જળ સંચયની કામમાં ગુજરાતના ખેડૂતો જોડાયા. પછી જળ સિંચનમાં જોડાયા. ભાઈઓ બહેનો, જે લોકો એમ કહે છે ને ગુજરાત તો પહેલેથી જ આવું હતું, પહેલેથી જ આવું હતું, પહેલેથી જ આવું હતું, બોલવું સહેલું છે ભાઈ, પણ અંદર જરા ડોક્યું કર્યું તો ખબર પડે. આપણા ગુજરાતમાં ગુજરાત વિકાસ યાત્રાની પહેલી મે 1960 થી શરૂ કરી 50 વર્ષની અંદર ગુજરાતમાં 45 વર્ષની અંદર માત્ર 1200 એકર ભૂમિ એવી હતી કે જેમાં ટપક સિંચાઈ હતી. 1200 હેક્ટર. ભાઈઓ બહેનો, આજે ટપક સિંચાઈથી ખેતી કરનારી જમીનનો વિસ્તાર થયો છે લગભગ 9 લાખ હેક્ટર. 9 લાખ. 10 જ વર્ષના ટૂંકા ગાળામાં બધા જ ખેડૂતો આ ટપક સિંચાઈના વિજ્ઞાનને સ્વીકાર કરતા થયા. અને એનું પરિણામ કેવું આવ્યું છે? આખી દુનિયામાં પર એકર જે બટાટાનું ઉત્પાદન છે, ટપક સિંચાઈને કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ પ્રતિ હેક્ટર બટાટાનું ઉત્પાદન દુનિયાના હાઈએસ્ટ રેકોર્ડ તોડીને વધારી દીધું. આ શક્ય બન્યું છે. ફૂલોની ખેતીમાં દક્ષિણ ગુજરાતે કેવા પ્રયોગો કર્યા છે. અહીંયા મને હમણાં એક પુષ્પગુચ્છ આપવામાં આવ્યું. એ પુષ્પગુચ્છ ઉપર ફૂલો ઉપર પ્રિન્ટિંગ કરેલું છે. ગુજરાત ગૌરવ દિવસ એમ ફૂલો ઉપર પ્રિન્ટિંગ કરેલું છે. મિત્રો, આ ખેડૂતની સૂઝબૂઝ કેવી છે, મૂલ્ય વૃદ્ધિ કેવી રીતે કરાય, પ્રોફેશનલિઝમ કેવી રીતે આવે, એનું ઉદાહરણ છે. મિત્રો, આપણે ત્યાં રંગીન ફૂલોની ખેતી કરી બતાવી. આપણે મીઠાઈમાં ખવાતા રંગો દ્વારા રંગીન પુષ્પો પેદા કરીને મિત્રો એણે કુદરતના રંગમાં અમારા ખેડૂતે પોતાના પસીનાનો રંગ નવો ભેળવી દીધો અને જેની તરફ આજે કોઈને પણ જોવાનું મન થાય એવું કામ કરી દીધું છે. આ પ્રયોગો નાના સુના નથી મિત્રો. આ મૂલ્ય વૃદ્ધિ જે થઈ રહી છે એ મૂલ્ય વૃદ્ધિ તમે જુઓ. એક જમાનો હતો કે કેળના ફળ ખેતરમાંથી ઉપાડવા માટે એકરે 12-15 હજાર રૂપિયાનો ખર્ચો થતો. આજે એ કેળના થડ પણ આવકનું સાધન બની ગયા. કેળના થડમાંથી વેસ્ટમાંથી બેસ્ટ
કેટલી બધી વેરાયટી ગુજરાત બનાવતું થઈ ગયું છે. લોકોનું એની તરફ ધ્યાન ગયું છે. કાગળ બને, કાપડ બને, સુશોભનના સાધન બને, કેટલા કામ થઈ ગયા છે. મિત્રો, જો વૈજ્ઞાનિકો યુનિવર્સિટીની અંદર કામ કરતા હતા અને પ્રાયોગિક નમૂનાઓથી સંતોષ માનવાની એક પરંપરા હતી. 2-5 ઇન્ટરનેશનલ મેગેઝિનમાં પેપર છપાઈ જાય એટલે આનંદ થઈ જાય, ત્યાં સુધી વાત હતી. આ લેબમાં જે હતું એને લેન્ડ પર ઉતારવાનું કામ, લેબ ટુ લેન્ડ નો કન્સેપ્ટ પૂરો કરવાનું કામ આપણે આ કર્યું છે. કૃષિ ક્રાંતિ કેવી રીતે લાવી શકાય એનું વાવેતર આપણે કર્યું છે. આપણે માત્ર ફળ ફળાદી કે અનાજ નથી વાવ્યા, આપણે કૃષિ ક્રાંતિના બીજ વાવ્યા છે મિત્રો, જે આવનારી શતાબ્દી સુધી હિન્દુસ્તાનના ગામડાને એક નવું જીવન આપવાની તાકાત ધરાવે છે, એવો મારો આત્મવિશ્વાસ કહે છે. આપ વિચાર કરો, આપણે તો દક્ષિણ ગુજરાતમાં કેરી પકાવનારા લોકો, બામ દાદા આંબા વાવીને ગયા હોય, એકાદ પેઢી એમાંથી ખાઈ પીવે, પણ બીજી પેઢી આવે ત્યારે પ્રશ્ન થાય કે હવે આંબો કઈ આપશે કે નહીં આપે. લગભગ આશા પૂરી થઈ ગઈ હોય કે હવે 20 વર્ષનું ચક્ર રાહ જુઓ. આપણે પ્રયોગો કરીને એ જ જૂના આંબાવાડિયા ફરી 3 વર્ષમાં ખેતી આપતા થઈ જાય, કેરી આપતા થઈ જાય, એવી સફળતા આપણે મેળવીને આંબાની ખેતી કરનાર અનેક વાડીઓને એક નવું જીવન આપવાનું કામ કર્યું છે. ભૂતકાળની અંદર મારા માછીમારી ભાઈઓ માટે ઝીંગાની ખેતી જૂની પદ્ધતિથી બિચારાનું ચાલતું હતું. આજે આપણે એમાં આધુનિકતા લાવ્યા, વિજ્ઞાન લાવ્યા, અને ખાસ કરીને આપણો આ દરિયાપટ્ટો સરકારની મદદ મળે છે. ઝીંગા ઉછેરની અંદર અનેક પ્રકારની નવી ક્રાંતિ આપણે કરી છે, અને આવનારા દિવસોમાં મારે ધીરે ધીરે અમારા માછીમાર ભાઈઓને ઓર્નામેન્ટલ ફિશ, આખી દુનિયામાં એની મોટી માંગ વધતી જાય છે. ખાવા માટે નહીં, ઘરમાં એક્વેરિયમ મૂકવા માટે, જાત જાતની માછલીઓનો સંગ્રહ કરવા માટે દુનિયામાં મોટું માર્કેટ ઊભું થયું છે. અરબો ખરબો ડોલરનું માર્કેટ ચાલે છે. આપણે પણ પ્રયોગો કરીને જો રંગીન ફૂલો પકવી શકતા હોઈએ તો રંગ રંગીન માછલીઓનો પણ નવો યુગ આપણે શરૂ કરી શકીએ. ભવિષ્યમાં એ તરફ જોઈને આપણે આગળ વધીએ. મારો માછીમાર સુખી થાય. 12 મહિનામાં માંડ 6-7 મહિના માછીમારને દરિયો ખેડવાની તક મળતી હોય છે. બાકી કુદરતી કારણોસર, વરસાદના કારણે, ભરતી ઓટના કારણે વર્ષમાં 5-7 મહિના એ કામ નથી કરી શકતું, અને તેથી એનું આર્થિક સંતુલન જળવાતું નથી. તો આજે સમય બાકાત રહે છે, એનું શું કરવું? અને એટલા જ માટે આપણે દરિયા કિનારે સખી મંડળની બહેનોને ટ્રેનિંગ આપીને દરિયાની અંદર પાકતી શેવાળ, સીવીડની ખેતી, અને આજે તો વિશ્વ વિજ્ઞાન માની રહ્યું છે કે દરિયાના શેવાળમાંથી ઉત્તમમાં ઉત્તમ દવાઓનું ઉત્પાદન થાય છે. 45 દિવસના ક્રમ પ્રમાણે દરિયાકાંઠે વસતી મારી માતાઓ બહેનો વિપુલ માત્રામાં ખેતી કરી શકે. જ્યારે માછીમારીનું કામ ના ચાલતું હોય ત્યારે નવરા પડીને આ કામ કરે, એમાંથી કદાચ માછીમારી કરતા પણ વધારે આવક કરે એવી સ્થિતિ પેદા થવાની છે. નવા પ્રયોગો તરફ ગયા છે. મારો આદિવાસી ખેડૂત વીઘું 2 વીઘું જમીન, પથાર ભૂમિ હોય, પર્વતાળ વિસ્તાર હોય, ખાડા ટેકરા વાળી જગ્યા હોય, અને ભાઈ હાંજ પડે મળે નહીં એવા હોય, બધો ભાર બહેનો ઉપર હોય. બહેનો બિચારી વીઘું 2 વીઘું જમીનમાં મજૂરી કરીને 12,000, 15,000, 20,000 રૂપિયા માંડ કમાઈને છોકરા મોટા કરતા હોય. આજે વાડી યોજના કરવાને કારણે વીઘું 2 વીઘું જમીન વાળો પણ મારો આદિવાસી ખેડૂત આધુનિક ખેતી તરફ વળ્યો, કાજુની ખેતી કરતો થયો,
1.5 લાખ 2 લાખ 3 લાખ રૂપિયા કમાતો થઈ ગયો અને પોતાના બાળકોને ભણાવવાની ઈચ્છા જાગવા માંડી. મિત્રો, જીવન કેવી રીતે બદલાય છે, ક્વોલિટી ઓફ લાઈફમાં કેવી રીતે ચેન્જ લવાય છે. ગામડાના જીવનમાં આર્થિક સંપન્નતા કેવી રીતે આવે. અને મિત્રો, એક વાત નિશ્ચિત છે, ગામડું સમૃદ્ધ ન હોય તો શહેર ક્યારે સમૃદ્ધ નથી થવાનું, અને ગામડું અને શહેર સમૃદ્ધ ન હોય તો રાજ્ય ક્યારે સમૃદ્ધ નથી થવાનું. સમૃદ્ધિનો પાયો ગામડામાં પડ્યો છે. આખા અર્થકારણને ગતિ આપવી હોય તો નાગરિકોની ખરીદ શક્તિ વધારવી પડે, એનો પર્ચેસિંગ પાવર વધારવો પડે. જ્યાં સુધી ગામમાં આર્થિક પ્રવૃત્તિ વેગ ન મળે ત્યાં સુધી ગામડાના માનવીની ખરીદ શક્તિ ન વધે, અને જો ખરીદ શક્તિ ન વધે તો આર્થિક ચક્ર ચાલે જ નહીં. કૃષિ પર ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે આજે ગુજરાતના ગામડાના ખેડૂતની ખરીદ શક્તિ વધી છે, અને ખરીદ શક્તિ વધવાની અસર સમગ્ર રાજ્યના અર્થકરણ ઉપર પ્રભાવી રૂપે પડી રહી છે, અને એને આપણે બળ આપવા માંગીએ છીએ. આધુનિકતા તરફ જવું છે. આજે આખી દુનિયામાં ઓર્ગેનિક ખેતીનું મહાત્મ્ય વધતું જાય છે, જૈવિક ખેતીનું મહાત્મ્ય વધતું જાય છે. અહીંયા મને કચ્છના એક ખેડૂત મળ્યા, એમણે કહ્યું કે હું આ કૃષિ મહોત્સવમાં જતો થયો ત્યારથી એક પ્રયોગો કર્યા. ગયા 5-7 વર્ષના મારા પ્રયોગો છે. મેં ફર્ટિલાઇઝરનો એક દાણો ઉપયોગ નથી કર્યો. ગૌમૂત્ર દ્વારા જ બધી દવા કરું છું ખેતીની જમીનની. ગાયના છાણનો ઉપયોગ કરું છું, અને મારી આવક ઘણી વધી ગઈ છે. એમના ત્યાં મેં કેળા જોયા, કેળાની સાઈઝ જુઓ સાહેબ, વજન જુઓ, કાચા કેળાનું આટલું વજન, આકા થાય ને કમાણી થાય જુદી છે. માત્ર જૈવિક ખેતીના આગ્રહનું પરિણામ, જૈવિક ખેતીથી દાણા, અને હવે તો આપણે એને સર્ટિફાઈ કરવા માટેનું પણ આખું વ્યવસ્થા તંત્ર વિકસાવ્યું છે. મિત્રો, દુનિયા આખામાં જૈવિક ખેતીનું મહાત્મ્ય વધતું જાય છે, ઓર્ગેનિક ખેતી તરફનું આકર્ષણ વધતું જાય છે. લોકો કેમિકલ અને ફર્ટિલાઇઝરથી પેદા થતી ચીજોથી આરોગ્યના કારણોસર હવે દૂર જવા માંડ્યા છે. લોકોને લાગે છે એ પ્રકારનું અન્ન રોગનું મૂળ છે, માટે કુદરતી ખેતી એની તરફ વળી રહ્યા છે. અને બજારાનું જો મોટું થતું હોય તો આપણે પ્રયત્નપૂર્વક 5 વીઘા જમીન હોય, ભલે કદાચ 5 વીઘા એમ કરવાની હિંમત ના હોય તો 1 વીઘું તો કરી જોઈએ. એકવાર 1 વીઘું ઓર્ગેનિક કરીએ, 4 વીઘું બીજું કરીએ, અને તમે જુઓ તમને ધીરે ધીરે 5 વીઘું એ કરવાનું મન થઈ જશે. અને ખેડૂતનો એક સ્વભાવ છે, એ કોઈનું ભાષણ સાંભળીને આગળ ન વધે. કોઈ ગમે તો મોટો વૈજ્ઞાનિક હોય, નોબેલ પ્રાઇઝ લઈ આવ્યો હોય, મોટા ગ્રંથો લખ્યા હોય, એ ખેડૂતને એમ કે તમે આ ખોટું કરો છો ને આવું કરો, ખેડૂત ના માને. પણ કોઈ ખેડૂત એકાદ પ્રયોગ કર્યો હોય જો નજરે જુએ તો તરત જ સ્વીકારી લે. ખેડૂતનો સ્વભાવ છે. આપણે આ પ્રયોગોનું નિદર્શન એટલા માટે કરીએ છીએ કે ખેડૂતને વિશ્વાસ વધે. હા ભાઈ, જો પેલા એ કર્યું તો ચાલો હું પણ કરું. એ વાતોમાં વિશ્વાસ નથી કરતો, એ અનુભવને, દરેક ચીજને અનુભવની હેરાળે તોલતો હોય છે અને કરતો હોય છે. અને એ અર્થમાં ભાઈઓ બહેનો, ગુજરાતે કૃષિ ક્ષેત્રે પણ ગ્રામીણ અર્થકારણને મજબૂત બનાવવાની દિશામાં પણ ખૂબ મોટી પહેલ કરી છે. એક સારી નિશાની જોવા મળી છે ગયા 10 વર્ષમાં. ઘણું કરીને કુટુંબમાં 3-4 છોકરા હોય તો મા બાપ છોકરાઓના કામ માટે વિચાર કરતા હોય તો સહેજ ચપળ હોય, તેજ હોય, ચાલાક હોય તો મા બાપ શું ઈચ્છા કરે કે આને થોડું ભણાવીએ તો ક્યાંક નોકરી લાગશે તો ઘર ચાલશે.
પહેલી પ્રાયોરિટી હોય કે છોકરાને એવો તૈયાર કરીએ કે ક્યાંક નોકરી મળી જાય. બીજો એનાથી સહેજ નબળો હોય તો ચલો કે શહેરમાં મોકલી છું ને એકાદ નાનકડી દુકાન ખોલી આપીશું, એને પાનનો ગલ્લો કે કઈ કરીને ગુજરાન ચલાવશે. અને હાવ નબળો હોય, મોં પરથી માખી ના ઉડતી હોય તો મા બાપ વિચાર કરે કે હવે આ કશું કરીએ કેમ નથી, ચાલો એને ખેતીનું કામ સોંપી દે. એટલે સ્થિતિ એવી હતી, ઉત્તમ ખેતી જે ગણાતી હતી કે એક સ્થિતિ એવી આવી કે કુટુંબના લોકો ઓછી તાકાતવાળું જે બાળક હોય એના ભરોસે ખેતી કરીને જીવન ગુજારવું જોઈએ, બાકી બધા બહાર સેટલ થવાની ચિંતા કરતો. ભાઈઓ બહેનો, આ 10 વર્ષની અંદર ટ્રેન્ડ બદલાવાનો. મેં જોયું છે કે ભણેલા ગણેલા જવાનિયા શહેરો છોડીને ખેતી તરફ આવવા માંડ્યા છે, ગામડા તરફ આવવા માંડ્યા છે. વચ્ચે એકવાર હું જુનાગઢ યુનિવર્સિટીની અંદર ખેડૂતોના સન્માનના એક કાર્યક્રમમાં ગયો હતો અને મને એમ હતું કે બધા વયોવૃદ્ધ તપોવૃદ્ધ બધા વડીલો આવશે ઇનામ લેવા માટે. 35 જેટલા ખેડૂતોનું સન્માન કર્યું હતું. એમાં લગભગ 30 ખેડૂતો 25 કે 30 વર્ષની ઉંમરના હતા. એટલી નાની ઉંમરના જવાનિયાઓ ખેતીમાં લાગ્યા. મિત્રો, આ એક મોટી ઉત્તમ નિશાની છે ભવિષ્ય માટેની કે ગુજરાતની યુવા પેઢી ખેતીના મહત્વને સમજી રહી છે. આજકાલ વિદેશથી કેટલાક મિત્રો આવે તો આપણે વાત કરીએ શું કરવાના છે, MBA થયા હોય, જાત જાતનું બધું જાણતા હોય તો કહેશો કે વિચાર એવો છે કે તબેલો કરવો છે. બોલો, 50-100 ગાય ભેંસ લાવવી છે ને આધુનિક તબેલો કરવો છે અને દૂધના ઉત્પાદનના ક્ષેત્રમાં જવું છે. મેં જોયું છે કે અનેક જવાનિયાઓ આજે ગુજરાતમાં ઠેર ઠેર ખાનગી મોટા તબેલા ઉભા કરીને ડેરીઓને પડકાર કરે, મોટી મોટી એસ્ટાબ્લિશ ડેરીઓને પડકાર કરે, એવી રીતે પ્રોફેશનલી દૂધના ઉત્પાદનના ક્ષેત્રમાં આગળ વધ્યા છે અને નજીકના શહેરમાં ઘેર ઘેર દૂધની પેદાવારોની ડિલિવરી પહોંચાડતા થયા છે. એક નવો આખો યુગ શરૂ થયો છે. આપણે એને વધુ વૈજ્ઞાનિક ઢંગથી સરકાર અને ખેડૂત સાથે મળીને સરકારના બધા જ વિભાગોનો લાભ દરેક ખેડૂતને પહોંચે એ રીતે વિચાર કરીને આપણે આગળ ધપવા માંગીએ છીએ. આપણે એક સ્વતંત્ર કૃષિ આયોગ બનાવવાની જાહેરાત કરી છે, એગ્રીકલ્ચર કમિશન બનાવવાની જાહેરાત કરી છે. કારણ આજે જ્યાં પહોંચ્યા છીએ, આખા હિન્દુસ્તાનને ગૌરવ થાય ત્યાં પહોંચ્યા છીએ, પણ હજુ ઘણું આગળ જવાની શક્યતાઓ છે. એ શક્યતાઓને આગળ વેગ આપવા માટે થઈને આ એગ્રીકલ્ચર કમિશન, આ કૃષિ પંચ ખૂબ મોટું ભવિષ્યમાં યોગદાન આપશે. પ્રગતિશીલ ખેડૂતો, વૈજ્ઞાનિકો, યુનિવર્સિટીઓ આ બધાને જોડીને એક સક્ષમ પ્લેટફોર્મ આપણે ઊભું કરવા માંગીએ છીએ, જેથી કરીને ખેડૂતોની, ગામડાની, ખેતીની, પશુપાલનની, મત્સ્ય ઉદ્યોગની સંપૂર્ણપણે વિકાસની નવી ક્ષિતિજોને આપણે પાર કરી શકીએ એ દિશામાં આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, હું નવસારી જિલ્લાના સરકારના અમારા સૌ સાથીઓને અભિનંદન આપું છું. આટલો નાનો જિલ્લો અને આટલું અદ્ભુત કામ કરે મિત્રો. સરકારના એક અમારા સાથીએ કેટલી જહેમત કરી હશે એનો હું અંદાજ કરી શકું છું. ભાઈઓ બહેનો, આપણા ઘરમાં પણ એક સત્યનારાયણની કથા હોય ને તો એ અઠવાડિયા સુધી ઉજાગરા કરતા હોય છે. અઠવાડિયામાં 3 વાર તો ઘરની અંદર તનાતની થઈ જાય, આ કરવાનું ના નહીં કરવાનું, પ્રસાદ કયો લાવો કયો ના લાવો એની ઝઘડો થઈ જાય કુટુંબમાં. ભાઈઓ બહેનો, ટીકા ટિપ્પણી કરવી સહેલી હોય છે, કોઈને નીચો દેખાડવો બહુ રમતવાદ હોય છે, પણ જેણે કર્યું હોય જાણતો હોય છે કે કેટલા કલાક, કેટલા દિવસો, દિવસ રાત મારા સરકારના કર્મયોગીએ મહેનત કરી હશે ત્યારે આ ઉત્તમ દ્રશ્ય પેદા થતા.
એમનો સમર્પણ આ પુરુષાર્થ ન હોય, એક ટીમ તરીકે કામ ન કરતા હોય તો આવી ક્રાંતિ આવી ન શકે મિત્રો. અને એટલા માટે હું નવસારી જિલ્લાની ટીમને, રાજ્યના મારા સરકારી સૌ સાથીઓની ટીમને આ પલે અંતઃકરણપૂર્વક અભિનંદન કરવા માંગુ છું. અને પહેલી મે મારા ગુજરાત સરકારના 5 લાખ મારા કર્મયોગીઓ જેમણે ગયા 10 વર્ષ દિવસ રાત જોયા વિના, ન્યાય અન્યાયની પરવા કર્યા વિના, પદ પ્રતિષ્ઠાના લાભ મળ્યો કે ન મળ્યો એની ગણતરી કર્યા વિના ગુજરાતની વિકાસ યાત્રામાં પાછી પાની નથી કરવી એવો જે પુરુષાર્થ કર્યો છે, આજે 1 મે એ બધાને બિરદાવવાનો ગૌરવ અનુભવ કરું છું. એ સૌને હું બિરદાવવા માંગુ છું. એમના પુરુષાર્થની 6.5 કરોડ ગુજરાતની જનતા નોંધ લે, એ આવશ્યક છે મિત્રો. અને તો જ એમના કામનો ઉમંગ અને ઉત્સાહ વધતો હોય છે. 1 મે આપણા બધાની જવાબદારી છે કે નાગરિક તરીકે કે આ સરકારના બધા જ અંગ પાંગોને, બધા જ એકમોને, બધા જ સાથીઓને વધાવીએ, એમનું ગૌરવગાન કરીએ, એમનો હોસલો બુલંદ કરીએ. બધું કામ કરવા માટે એમના જે પ્રયત્નો છે એમાં પૂરક બનીએ. અને તો જ 1 મે નો અવસર વધુ તેજ ગતિથી, વધુ ઉજ્જવળ ગતિથી, વધુ નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરવા માટેનો અવસર બની રહેશે એવો મને વિશ્વાસ છે. આજની આ પળે ગુજરાતના સ્થાપના દિવસે ગુજરાતને માટે જીવનાર, જજુમનાર, ગુજરાતના નિર્માણ માટે મહાગુજરાતની ચળવળ ચલાવનાર, સામી છાતીએ ગોળીઓ ઝીલનાર દૂધમલ યુવાનોની શહાદતને હું નમન કરું છું. અનેક કષ્ટો વેઠીને જેમણે ગુજરાતની વિકાસ યાત્રાને આગળ ધપાવી છે એવા સૌનું પુણ્ય સ્મરણ કરું છું. ગુજરાતને ગયા 50 વર્ષમાં જેમણે યોગદાન કર્યું છે એ બધા જ લોકો, કોઈ પણ પક્ષના હોય, કોઈ પણ વિચારના હોય, કોઈ પણ પદ પર હોય, કોઈ પણ કામમાં હોય, ગરીબ હોય કે તમંગર હોય, ગામડાના હોય કે શહેરના હોય, ગયા 50 વર્ષમાં કરોડો લોકોના પુરુષાર્થથી આ ગુજરાત બન્યું છે. આજની પળે એ સૌને વંદન કરું છું, અભિનંદન કરું છું અને આપ સૌને અનેક શુભકામનાઓ પાઠવું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ખૂબ ગુજરાતની આન બાન માંથી પોતાની